કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો એક સૌથી મહત્વના અને ખુશીના સમાચાર છે કે આપણી જે યુટ્યુબ ફેમિલી છે ખેડૂત કલ્યાણની, આ યુટ્યુબ ચેનલ પર 10,000 સબસ્ક્રાઈબર્સ જે છે આપણે કમ્પ્લીટ થયા છે. તો આપણી આ ફેમિલી છે, આપણો આ પરિવાર છે યુટ્યુબનો, એમાં 10,000 લોકો જે છે જોડાયા છે. તો એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર દિલથી વ્યક્ત કરવા માંગીશ અને ખૂબ ખૂબ દિલથી આભાર તમારા બધા જ લોકોનો જે છે હું કરીશ દોસ્તો. ઠીક છે, માનીશ. અને મિત્રો ઘણી સ્ટ્રગલ, ઘણી બધી મુશ્કેલીઓ પડી અહીંયા 10,000 સુધીના આંકડા સુધી પહોંચવા માટે. પણ ક્યાંક ને ક્યાંક શરૂઆત કરી ત્યારે મને લાગતું હતું કે જે છે આ એક 10,000 સુધી પણ હું પહોંચી શકીશ કે નહીં. કારણ કે શરૂઆત કરી હતી જ્યારે, ત્યારે બહુ સ્ટ્રગલ ભર્યો એકદમ શરૂઆત હતી, સ્ટાર્ટઅપ. અને અહીંયા તમે શરૂઆતમાં જેવી રીતે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં બહુ જ થોડા લોકો આપણી સાથે જોડાયા હતા. તો ડિસઅપોઇન્ટ થવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક આપણી મહેનત જે છે ચાલુ રાખી, એના લીધે થઈને આપણને જે છે એક સારું એવું પરિણામ જોવા મળ્યું છે આજે. ઠીક છે, તો આ જે વિડીયો છે મિત્રો, આપણે એરંડા વિશેનો આ વિડીયો છે અને આ વિડીયોમાં આપણે એરંડા વિશેની વાત કરવાના છીએ. ઠીક છે, એરંડાની અંદર જે પણ હાલમાં કામ ચાલી રહ્યું છે એના વિશે આપણે જે છે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો આપણે જોઈ લઈશું એરંડામાં અને એના ચાર્ટ વિશે, એના ઓસિલેટર, મોમેન્ટમ ઓસિલેટર શું કહેવા માંગે છે અને હાલમાં કઈ પ્રમાણે એ જે છે વર્ક કરી રહ્યા છે મિત્રો. ઠીક છે, તો સૌપ્રથમ મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલાં તમને અહીંયા જે છે વાયદાના એપ્રિલ મહિનાના ભાવ જે છે એ ક્યાંક ને ક્યાંક 5,937ની આસપાસ છે આજે જે છે 10 એપ્રિલ છે. અને 10 એપ્રિલના દિવસે જે છે અહીંયા મિત્રો જે છે ટેકનિકલ જે સમરી છે એમાં હાલ એરંડો ખરીદવો જોઈએ એ પ્રકારેનું આપણને જો અહીંયા ક્લિયર સિગ્નલ છે કે જો તમે કોઈ વેપારી છો તો તમારે એરંડાને ખરીદવો જોઈએ આ ઝોનમાં. એટલે બાઇંગની જે છે એ ઇન્ડિકેશન છે આ investing.comની જે વેબસાઇટ છે ત્યાં આગળ હું જોઈ રહ્યો છું. ન્યૂઝ અને એનાલિટિક્સમાં જે છે હમણાં લેટેસ્ટમાં કોઈ પણ ન્યૂઝ એરંડાને લગતા છે નહીં. ઠીક છે, આમાં તો એની પછી મિત્રો હવે જે છે આપણે ક્યાંક ને ક્યાંક એના ચાર્ટ ઉપર જોઈશું અને ત્યાંથી જ આપણને જે છે અનુમાન આપણે લગાવી શકશું કે આવનારા સમયમાં શું થઈ શકે છે અને કેવી સંભાવનાઓ રહી શકે છે. ઠીક છે, તો આ પ્રતિમણના હિસાબે ચાર્ટને મેં જે છે અહીંયાથી કન્વર્ટ કરેલ છે. આ પ્રતિમણના હિસાબે એરંડાના ચાર્ટને તમે જોઈ શકો છો. તો મિત્રો એરંડો જે છે એ આ નીચેની જે સપાટી છે અહીંયા 1120 1110ના ઝોનમાંથી ઉપરની તરફ નીકળી એમાં ક્યાંક ને ક્યાંક 100-150 રૂપિયા સુધીની તેજી પ્રતિ મણના આપણને આવતી જોવા મળી અને એની વાતચીત આપણે જે છે પહેલાં ઓલરેડી કરેલ હતી. ઠીક છે, અહીંયાથી જ્યારે એરંડામાં આ મોમેન્ટમ ડાઉનફોલ આવતું જોવા મળ્યું છે, તો આ ડાઉનફોલ કોઈ નાની ટાઈમ ફ્રેમની ફોર્થ વેવ ડેવલપ કરી રહ્યું છે. ઠીક છે, મોટી ટાઈમ ફ્રેમની ફોર્થ વેવ નથી આ, કારણ કે મોટી ટાઈમ ફ્રેમની ફોર્થ વેવ જે હોય છે એમાં આ જે છે 3 નંબર અને 1 નંબરનું એક્સપાન્શન જે હોય છે એ બહુ મોટું હોય છે કે આ રીતનું 1 નંબર 2 નંબર એ રીતે મોટા મૂવમેન્ટ આવે ત્યારે મોટી ટાઈમ ફ્રેમના જે છે એક્સપાન્શન એમાં વેવ ડેવલપ થતી જોવા મળે છે. તો હવે મિત્રો એરંડો જે છે છેલ્લા વાત કરું તો 1230 1240થી નીચેની તરફ આવતા અત્યારે 1170 1180ના ઝોનમાં ક્યાંક ને ક્યાંક 2 દિવસથી છે જોવા મળે છે. અને ડોજી ટાઈપની કેન્ડલ આપણને જોવા મળી છે. ડોજી એટલે અનિશ્ચિતતાઓ વાળી કેન્ડલ કે અહીંયા બાયર્સ અને સેલર્સ એટલે ખરીદનારા અને વેચનારા આ બંને લોકો જે છે આ ઝોનમાં કન્ફ્યુઝ છે હાલમાં. એ આપણે જોઈ શકીએ છીએ છેલ્લા 2 દિવસનું જે કામ આમાં થતું જોવા મળ્યું છે આપણને. તો એ ક્લિયરલી ઇન્ડિકેશન છે કે કન્ફ્યુઝન છે. એટલે કે ઉપરની તરફથી જે કિંમતો નીચે સરકીને આવતી હતી અને એક એવો ઝોનમાં કિંમતો આવી છે કે જ્યાં આગળ હવે વેચનારાઓ જે છે એ થોડા કન્ફ્યુઝનમાં છે, થોડી કન્ફ્યુઝન એમના દિમાગમાં ક્રિએટ થઈ છે. ઠીક છે, તો એના લીધે થઈને જ્યારે પણ કોઈ પણ સેલર્સના દિમાગમાં કન્ફ્યુઝન ક્રિએટ થાય છે ત્યારે અક્ષર જે છે વેચનારાઓ પોતાનો હાથ જે છે થોડો રોકતા હોય છે અને કિંમતોને ઉપર આવવાનો વેટ કરતા હોય છે. તો બની શકે છે કે અહીંયા અથવા અહીંયાથી મેક્સિમમ હું જો વાત કરું, જો આ ખરેખર આપણું વેવ ઇન્ટરપ્રિટેશન સાચું છે તો 1160
એટલે અહીંયાથી 10-20 રૂપિયા પ્રતિ મણના ઘટાડા બાદ વાયદામાં એરંડામાં તેજી આવતી આપણને ક્લિયરલી જોવા મળશે. ઠીક છે, એરંડામાં તેજી આવતી ક્લિયરલી જોવા મળશે અને એ તેજી જે છે બની શકે છે એરંડાને ફરીથી 1250 થી લઈ 1260ના ઝોનમાં લઈ જઈ શકે છે. બંને ટાઈમ ફ્રેમમાં આ જે છે આપણને કન્ફર્મેશન છે. આ ડેલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ એને છોડી દો કદાચ, અને 1 અવર ટાઈમ ફ્રેમ છે એની અંદર પણ આ જ પ્રકારેનું જે છે કામ જોવા મળી રહ્યું છે. ઠીક છે, તો અહીંયા 1 નંબર 2 3 અને આ 4 અને 5 નંબર બનાવવા માટે એક વખત ઉપરની તરફ જશે. માની લો કે કદાચ 5 નંબર બનાવવા માટે અહીંયા સુધી ના આવે એરંડો, તો આ ઝોન સુધી તો આવશે જ. આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે એની 1232 સુધી. તો અહીંયાથી બની શકે છે કે 50 રૂપિયા પ્રતિ મણની તેજી વાયદામાં એરંડામાં આવતી જોવા મળી શકે છે આપણને. ઠીક છે, તો આ વસ્તુ હતી એરંડા અને એરંડા વિશેની જે પણ વાત હતી. મને ક્યાંક ને ક્યાંક લાગ્યું કે એક કિંમતો જે છે ઉપરથી નીચે આવી છે અને 50 રૂપિયાની જે મંદી એરંડામાં પ્રતિ મણમાં જોવા મળી છે, તો એમાં ક્યાંક ને ક્યાંક રિવર્સલ આવતું જોવા મળશે અને આ રિવર્સલ જે છે એ એરંડાને ફરીથી ઉપરની તરફ ખેંચી જતું જોવા મળશે. એરંડો છે મિત્રો મોટી ટાઈમ ફ્રેમની કરેક્શનમાંથી ઘૂમી રહ્યો છે. હું તમને વાત કરું તો કન્સોલિડેશન જે છે વીકલી ટાઈમ ફ્રેમનું છે અને વીકલી ટાઈમ ફ્રેમના કન્સોલિડેશન જ્યારે પણ પૂરા થાય છે ત્યારે બજારમાં 30 થી 40% સુધીની તેજી આવતી જોવા મળે છે. તો મિત્રો માની લો કે આ 1200 રૂપિયાની કિંમતને પણ આપણે બેઝ પ્રાઇસ ગણીએ તો અહીંયાથી બની શકે છે કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ પ્રમાણે અથવા તો જે છે આપણે સ્કેલનો જ યુઝ કરી લઈએ. અત્યારે ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં થોડી દિક્કત રહેશે, લાઈનો વધારે છે એટલે. તો આપણે જો સ્કેલનો ઉપયોગ કરીએ તો તકરીબન જે છે મિત્રો અહીંયા ઉપરની સાઈડમાં 1600 થી 1800ના ઝોનમાં એરંડો જઈ શકે છે. 1600 થી 1800 મોટી ટાઈમ ફ્રેમની વાત કરું છું મિત્રો, જેમાં 1.5 વર્ષ 2 વર્ષનો સમયગાળો નોર્મલી લાગે છે. 1 વર્ષમાં પણ કામ થઈ જતું હોય છે, ક્યારેક જો આપણા નસીબ સારા હોય તો 6 મહિનામાં પણ કામ થઈ જતું હોય છે. એ વસ્તુ ડિપેન્ડ ઓન છે કે પ્રોડક્શનના ડેટા અને કયા પ્રકારનું જે છે એક્સપોર્ટ એ વસ્તુનું થાય છે. બરાબર, ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા જે છે એમાં ઘણા બધા મુદ્દાઓ છે જે ઇમ્પેક્ટ કરતા હોય છે. પણ કહેવાનો મતલબ એક છે કે અહીંયાથી એરંડામાં મોટી મંદી નહીં આવે. મોટી મંદીની વાત કરું તો હમણાં તગડી પીટાઈ થઈ છે એવું જીરું, જે આને કહેવાય મોટી મંદી. ઠીક છે, કે કિંમતો 40% 60% કિંમતો તૂટી જાય. ઠીક છે, આ ઝોનની વાત કરું તો અહીંયા ટોટલ આપણને 65%નું રિટ્રેસમેન્ટ છે મિત્રો જીરામાં. 65% કિંમતો તૂટી ગઈ છે અને એના લીધે હું કહું છું તમને કે હવે મને જીરામાં અહીંયા બહુ મંદી દેખાતી નથી, કારણ કે 65% ઓલરેડી કિંમતો તૂટી જાય છે. 78% થી તો મોટું કોઈ રિટ્રેસમેન્ટ હોતું જ નથી. બરાબર, ઇમ્પલ્સિવ વેવનું. તો એના લીધે હું તમને કહું છું કે જીરામાં આ ઝોનમાં વેચવું ના જોઈએ. થોડો સમય પ્રમાણે તમે સાચવી શકો તો ખૂબ સારું છે આવનારા સમયમાં. ઠીક છે, બીજી વસ્તુ કે એરંડામાં તો મેં તમને વાત કરી કે જો અહીંયા આ પ્રકારનું કરેક્શન થયું છે. હવે કેસ્ટર્ડ સીડની વાત કરું, એટલે કે એરંડાની જો વાત કરું તમને, તો એરંડાની અંદર મિત્રો ઓલરેડી એ કામ થઈ ચૂક્યું છે. અહીંયા જે આ તેજી આવતી જોવા મળી હતી, ઠીક છે, અહીંયા જે પ્રકારની આ તેજી આવતી જોવા મળી હતી એની સામે મંદી જે છે એનો દોર વીતી ચૂક્યો છે અને એના પછી કિંમતોએ જે છે એક રિટ્રેસમેન્ટ, એક સારું એવું કન્સોલિડેશન પણ કર્યું છે. તો આ કન્સોલિડેશનનું જો બ્રેકઆઉટ આવી ગયું ઉપરની તરફ, તો તમને ક્યાંક ને ક્યાંક 0 to B ટ્રેન્ડ લાઇનને બ્રેક કરવા, એટલે કે એને વાત કરું તો પ્રતિ મણમાં જો એક વખત કન્વર્ટ કરું તો 0 to B ટ્રેન્ડ લાઇનને બ્રેક કરવા ક્યાંક ને ક્યાંક 1400 થી 1500ના ઝોનમાં જવાનો પ્રયત્ન એરંડો કરી શકે છે. ઠીક છે, તો અહીંયા વિડીયોને ખતમ કરીશ મિત્રો. હું આશા રાખીશ કે જે પણ મેં તમને સમજાવ્યું, જે પણ વાત કરી એ તમને જે છે વ્યવસ્થિત સમજાણું હશે. બીજી વસ્તુ મિત્રો કે આપણા વિડીયોને લાઇક કરવું તમે ના ભૂલશો. આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરી દો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરી એમને પણ ખબર પડે કે આવનારા સમયમાં જે પણ વસ્તુઓ એ સંગ્રહીને બેઠા છે એના ભાવમાં કયા પ્રકારના ફેરફારો આવી શકે છે. ઠીક છે, બીજી વસ્તુ મિત્રો, જો તમે અમારી સાથે જોડાવા માંગતા હોય, જો શીખવા માંગતા હોય, તો લિંક અમારી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને એ લિંકથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશનમાં એડવાન્સ 1નો આ કોર્સ છે એ જોઈન કરી શકો છો.
અને એ કોર્સની અંદર મિત્રો તમને જે છે એડવાન્સ ટેકનિકલ નોલેજ શીખવવામાં આવશે અને કિંમતો કઈ રીતે બિહેવ કરે છે બજારમાં એ તમને ત્યાં બતાવવામાં આવશે મિત્રો. ઠીક છે, ખૂબ સરસ કોર્સ છે. 2500 રૂપિયા ફી છે. એ કશું જ નથી. જે લોકોએ પણ એ કોર્સ જોઈન કરે છે, એ કોર્સ પૂરો થયા એ પહેલા એનાથી પણ 10-10 ગણા પૈસા જે છે એમાંથી કમાઈ લે છે મિત્રો. ઠીક છે, એની ફી ના. અને બીજી વસ્તુ મિત્રો, તમને ખૂબ ખૂબ હું તમારો એક આભારી છું કે તમે અમારી સાથે આ યુટ્યુબ ચેનલમાં જોડાયા અને 10,000ની આપણી ફેમિલી જે છે એને કમ્પ્લીટ કરી. તો આવનારા સમયમાં મિત્રો હું આશા રાખીશ કે આ ફેમિલી હજુ આગળ વધે અને હજુ ઘણા બધા લોકો જોડાય. મારી વાતો જે છે ટેકનિકલ ટર્મમાં હોય છે, એટલે ઘણી વખત એવું થાય છે કે અમુક ખેડૂત મિત્રોને સમજાતી નથી, કે એમને સમજવામાં થોડી તકલીફ પડે છે. એ હું પણ સમજી શકું છું કે જે નોલેજ જે છે ટેકનિકલ ટર્મમાં હું આપું છું અને આ પ્રકારનું નોલેજ બીજી કોઈ યુટ્યુબ ચેનલ પર મોટા ભાગે જોવા મળતું નથી મિત્રો. ઠીક છે, તો અહીંયા વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.